ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ફાઇનલી આપણે આવી ગયા એક નવા વ્લોગમાં. આજની સવારની શરૂઆત થઈ ગઈ ઓલરેડી અને આજે તો છે બુધવાર. તો બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો ફાઇનલી અત્યારે તો તડકો બહુ મસ્ત આવી રહ્યો બહારથી. જો હું તમને બતાવું, બહુ મસ્ત તડકો બહાર, પણ બહાર ઠંડી એટલી હો. અને ચલો આપણે એકવાર દર્શન કરીએ ભગવાનના. જય ભગવાન માતાજી, સારું કરજો. જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. તો જો બહારથી તડકો કેટલો મસ્ત આવે ને. અને કેટલા વાગ્યા અત્યારે? કંઈક 10:56 થઈ ગઈ. 11 વાગવા આવ્યા. અને ઘરે આવીને તો જો ચા બનાવવાનું તૈયારી કરી નાખી મેં ઓલરેડી. મોટા ગેસ ઉપર મૂકી દઈએ ને. એમાં તો ચા ને એવું નાખવાનું બાકી હો. અને અહીંયા જો શાક ને એવું કાઢ્યું. અહીંયા મરચાં કાઢ્યા મોટા મોટા, જે પટેલમાંથી લાવ્યા હતા ને. મસ્ત મરચાં હો, મોળાય નહીં ને તીખાય નહીં, માપના હો. નાના મરચાં મળ્યા નહોતા. આર્યા મરચાં સ્પેશિયલી હું લાવી છું ભરવા માટે, જે આપણે ચણાના લોટનો મસાલો કરીને ભરીએ ને એના માટે. તો હું વચ્ચેથી કટિંગ કરી લઈશ મસ્ત એવું અને ભરીશ. અને મેં બહુ ટાઈમ પહેલાં મરચાં ભરેલા બનાવ્યા હતા. તો ખાસો ટાઈમ થઈ ગયા, આઈ થિંક 6 મહિના ઉપર થઈ ગયું મેં બનાવ્યા જ નહીં. તો આજે ફાઇનલી બનાવીશું, કેમ કે રવિને બહુ ભાવે મરચાં. મને ભાવ જ છે, એવું નહીં ભાવતું. અને જુઓ અહીંયા મેં સબ્જી કાઢી લીધી. આજે મિક્સ શાક બનાવીશ ફરીથી. તો ફુલાવર લીધું. પછી અહીંયાથી જે અમે લાવ્યા હતા ને પેલું શક્કરિયું, એ રહ્યું કેસરી કલરવાળું. અને આ રહ્યું આપણું દેશી, જે અમે પટેલ બ્રધર્સમાંથી લીધું હતું. એ વ્હાઈટ હશે અંદરથી. જો છે ને વ્હાઈટ. અને આર્યા વટાણા પણ લીધા હતા ફ્રોઝન, પટેલમાંથી લીધા હતા. તો એ પણ એડ કરીશ. અને બટાકું હો એ પણ થોડું એડ કરીશ. અને એમ કરીને શાક બનાવીએ તો રોજ રોજ હું બનાવવાનું. અને શાકને એવું સમારીએ પછી હમણાં પેલા એનો મસાલો એ કરવો અને વાસણ એ ભરાવાના. તો યસ, એટલું કામ છે. સો ગાઈસ, અત્યારે તો મેં જાડા કપડાં પહેર્યા, કેમ કે બહાર બહુ ઠંડી છે. પવનના લીધે બહુ ઠંડી લાગે. અને તડકો બી એક સારું એ હવે ઇધર, અને નહીં એ સારું. તડકાથી બહુ સારું એવું ગરમ ગરમ ફીલ થાય હો. પણ યા અત્યાર સુધી ગરમ કપડામાં હતા. હવે ઠંડી આવી ગઈ પાછી ફરીથી. અમારે રોજ વેધર બદલાય, રોજ એવરી ડે. અને હજુ આપણે અહીંયા ચામાં મેં બધું નાખી દીધું. હવે આદું નાખીશ. થોડો જ ચા બનાવ્યો છે, બહુ ઓછો બનાવ્યો. જેમ કે દૂધ પતી ગયું હતું, ગેલન અહીંયા મૂકી દીધું મેં ઓલરેડી. એટલું જ દૂધ હતું, હવે કોણ લેવા જાય નીચે, એટલે પછી એટલું જ બનાવ્યું. સો ગાઈસ, ફાઇનલી આપણા ઘરમાં દીવાબત્તી થઈ ગઈ. જો તમને દર્શન કરાવી દઉં અને હું પણ ફરીથી કરી લઉં. જય ગોગા બાપા, જય વારાઈમાં. અને જો એક બાજુમાં શાક તો મેં વઘારી દીધું. મને મિક્સ શાક બહુ ભાવે. જો છો ને, પહેલાં હું ઓલવેઝ શાક આજુ વઘારું ને એટલે હળદર અને મીઠું નાખીને જ વઘારું. પહેલાં મતલબ કે મસાલો કરું ને એટલે હળદર અને મીઠું જ નાખું. અને થોડું અધકચરું ચરે ને પછી મરચું, ધાણા જીરું ને એ બધું નાખું ને છેલ્લે ગરમ મસાલો નાખું. કોઈ બી શાકમાં હું એવું જ કરું બધામાં. અને ઉપર પાણી વેલ્યું હો એટલે નીચે ટપકી જાય ને મસ્ત, અને શાક ચડી જાય એટલે એકદમ પાણીથી ચડવવું ના પડે બહુ. અને ચા તો બની ગયો તો પણ ફરીથી ગરમ કરવા મૂક્યો, ચમકે ઠંડો થઈ ગયો તો હવે મારે 3 જણનો ચા કાઢે. આ તો બહુ ઓછો ચા હ. અને જોડે આવ્યું 2 દોણા જેવું ખાઈ લઈએ, જોકે બહુ હોય નહીં મોં અંદર કશું. આ શાક રોટલી બને ને તો ઘડીક ટેકો રાખો, એટલું ખાઈ લઈએ. મસ્ત લાવવી પડશે બીજી. અને હવે લોટ બાંધીશું. મીઠો લીમડો ચેવો ભરી દીધો.
જો ગાઈસ આટલો કપ ભરાયો. ચાલો તો હેડો પહેલાં ચા પી લઈએ તો ઘડીક શાક ચડે કરશે ધીમા ગેસે. મારો આયો લેવા દે વધારવાળો, કેમ કે મને ચા બહુ ભાવે. પાપડી ફાઇનલી ગાઈસ આપણી સબ્જી રેડી થઈ જઈએ અને બધું ચડી ગયું મસ્ત. અને મસાલા મેં હમણાં જ કર્યા 5 મિનિટ પહેલાં. અને મેથી નાખી દીધી અંદર. જો આરે મેથી મેં ફ્રોઝન કરી હતી ને નાખી. મેથીનો ટેસ્ટ સારો આવે. ઓકે સો ફાઇનલી ગાઈસ જો મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું ને અંદર મરચાં નાખી દીધા, કેમ કે થોડા તીખા હતા એટલે તીખાશ ઓછું કરવા માટે નાખી દીધા અંદર. અને એક બાજુમાં ચણા લોટ શેકવાનો ચાલુ, એનો મસાલો બનાવવાનો. એટલે એકદમ ધીમો ગેસ રાખ્યો. ધીમા ગેસે શેકું ને હવે સ્મેલ આવવા માંડી સરસ એવી. તો ચલો પછી આગળની તૈયારી કરીને તમને બતાવું. જો સો ગાઈઝ જો ફાઇનલી મેં મસાલો રેડી કરી નાખ્યો, બધા મસાલા કરીને ચણા લોટનો. અને જો છે ને મસ્ત. અને મરચાં તો મેં ઓલરેડી પાણીમાં પલાળ્યા હતા જ, ખાલી ગરમ પાણી કરીને. ઉકાળવાના નહોતા એટલે મેં ઉકાળ્યા નહીં. અને જો અહીંયા મેં સૂકવી દીધા સરસ એવા, બંને બાજુની સૂકવી દઈએ અને બધું પાણી નીતાર દઈએ. અને પછી મસાલો ભરીને પછી આપણે જેમાં લોટ શેક્યો હતો ને એમાં જ થોડું ઓઇલ લઈને અને મસ્ત ગેસ ઉપર ધીમો ગેસ રાખીને પછી ચડવીશું. સો ગાઈઝ ફાઇનલી મેં લોટ બાંધી દીધો સરસ એવો સોફ્ટ. અને અહીંયા જો આટલો મસાલો વધ્યો અને હું મસાલો નાખીશ ઉપરથી. અને અહીંયા મેં મરચાં ભરી દીધા બધા જો. અને આમાં હવે ઓઇલ લઈ લઈશ, ગેસ ચાલુ કરી દઈએ અને વઘારી નાખીએ. તો ચલો પછી મળીએ તને. સો ગાઈસ આપણે અત્યારે વાગી ગયા 12:26 અને જો યે મરચાં મેં નાના કટિંગ કરી નાખ્યા. કેટલું મસ્ત દેખાઈ રહ્યું હોય ને. ટેસ્ટ પણ એટલો મસ્ત, કેમ કે મેં મસાલો બનાવ્યો ત્યારે ટેસ્ટ કર્યો હતો, કેમ કે બધું સ્વાદ પ્રમાણે જ નાખ્યું હતું. જુઓ ખાલી છો ને નાના પીસ એટલા માટે કર્યા કે હરખું ખાતા ફાવે ને. તો હજુ આના થોડીક વાર 1-2 મિનિટ આમ નામ રાખીશ, કેમ કે જો સ્કીન સરસ એવી થઈ ગઈ ચડીને. તો ચલો મળીએ હમણાં. હવે રોટલીઓ ચાલુ કરીએ એક બાજુમાં. બધાને ફોન કરું તો 2 જણા આવી જાય ઉપર ખાવા. સો ગાઈઝ ફાઇનલી રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું અને ફોન કરી દીધો ઓલરેડી. 2 જણા નીચેથી હવે આવતા જશે. અને જો ફરીથી જુદો શાક વહેલા બનાવ્યું હતું ને એટલે ખાલી ગરમ કરવા મૂક્યું. અને આપણે તવી ગરમ થઈ જઈ. 2 રોટલીઓ તો મેં વણી દીધી. નોખી હેડો તો બધું ક્લીને કરી નાખ્યું હતું પ્લેટફોર્મ, કેમ કે રોટલીને એવું બધું બનાવવાનું હતું. પછી બહુ ગંદુ પડ્યું હોય ને એ નહીં ગમતું મને. સિંકમાં હોય ને એ ચાલે, પણ અહીંયા ના ગમે. બસ ફૂલ જ છે ને. વહેલા લોટ બાંધ્યો ને રોટલી બહુ મસ્ત થાય. જો કે આ બહુ વહેલા નહોતો બાંધ્યો. આઈ થિંક બાંધ્યો તો મને યાદ જ નહીં. જો છો ને સરસ મસાલાવાળું ચીપિયું મરચાં બનાવે ને રહ્યો. ફુલકા રોટલી ફુલકા. ચાલો શેકાઈ જઈ મજબૂત 2 બાજુથી. હવે નાખીએ આ રોટલી. જો જે મસ્ત રોટલી ફરે ને બાકી. ગાઈઝ આપણો ફોન આવી ગયો ખાવાનો. આટલા વાગ્યા 12:41 ખાવા આવી જઈએ. રોટલી ફૂલા ચકાચક. અને આજે તો ઘણા ટાઈમ પછી આપણી ફેવરેટ વસ્તુ બની ભરેલો મરચો અને મિક્સ સબ્જી. જોઈએ જેવું બન્યું
પછી કહીએ મેઠું ઓછું વધારે ગરમી લાગે. ગરમી લાગે બાલ્કનીમાં જેમ બનાય જા ચૂલો બનાવીને. સવારે શિયાળો હતો, અત્યારે પાછું ઉનાળો થઈ ગયો. બરાબર. ગાઈસ જો આપણે હું અહીંયા બાલ્કનીમાં આવ્યું અમારી, અને અત્યારે 4 સવા 4 જેવું થઈ ગયું. બધું ઓગળી જવાયું, બરફ ને એવું તો બહુ નહીં હવે. અને આ જો અમારી બિલ્ડિંગ, આ મારો રૂમ હ 2 બારીવાળો, અને અહીંયા પાછળ રોડ જાય હ આ બાજુમાં. અને જે પેલો ડુંગર દેખાય ને એ સ્કી એરિયા હ, ત્યાં બધા સ્કી કરવા આવે. અને આપણે પેલા બાઈકો ચલાવે ને એને શું કહેવાય, સ્નોમોબિલ કહેવાય. એ બધું ચલાવે. અને જો અમારે રેન્જી પડી અહીંયા, રેન્જ રોવર. અને એક બીજી ગાડી પેલી બાજુમાં પડી ગયો. આજ તો બહાર મસ્ત વાતાવરણ થઈ ગયું હતું, હાલમાં નહીં બહુ ઠંડી. હારે એવો તડકો આવી રહ્યો. હાઈ ચાલો ઘરમાં જઈએ હવે. શુભ લાભ સાથીઓ રાખી દઈએ હતા. ઘરમાં સીધા અંદર આવીને એટલે આ જેવું મસ્ત દેખાયો. સેપર પેપર તો નહીં ના, મારા હાથમાં જોડી જોડી દેખાયો. મેં પેલું સીરમ યુઝ કર્યું ને એટલે. અને જો આપણું કોમ તો 4નું પતી ગયું હતું, 2:30 વાગ્યાનું પતી ગયું હતું કોમ. આજે તો 2 પોજરો ભરીને વાસણ થયો. જબ્બર ખાસો બધો હારો હા થઈ ગયો આટલો બધો. હું હજી થયો હોય, બાકી 2 થાય 3 થાય ધોવો તો પડી જ, છૂટકો નહીં. અને જો એક વસ્તુ બતાવું, મેં જ્યારે હું કામ કરતી હતી ને ત્યારે મને આ યાદ આવી તો મેં લગાવી લીધું હતું મારા ફેસ ઉપર. બ્લેક માસ્ક પીલ ઓફનું છે જો, આ બહુ સારું આવો. હું છે ને પહેલાં સલૂનમાં જોબ કરતી હતી ત્યારે આવું બધું યુઝ કરતા હતા ને, એટલે મને ખબર હોય, એટલે હું પણ યુઝ કરું છું અત્યારે હાલમાં જ. સમટાઈમ કરીએ ને સમટાઈમ ના કરીએ, એવું બધું યાદ આવે એટલે કરી નાખીએ. બાકી તો જુઓ મસ્ત એવું તડકો આવી રહ્યો ઘરમાં. અને બધા નેચર જતા રહ્યા, અંકિત, ધ્રુવ અને રવિ, 3 કોઈ હા નહીં ઘરમાં, ખાલી ખમ. હા અંકિતના રૂમમાં જો, હા અંકિતે તો બધું સાફ સુથરું રાખ્યું. અંકિતને કહેવું નહીં પડતું, ફટાફટ એનો રૂમ જાતે સાફ કરી નાખો. આ ઢીંકલો તો જો ગોઠવી નાખ્યો. એ અમારે આસવી હોત ને તો આવું રહેવા જ ના દે, રૂમમાં આવી જાય મોમાં કરતી. આશુનો ફેવરેટ બધો એને રમેલો અહીં એક. હવે ચલો થોડીક વાર ટીવી જોઈએ, આરામ કરીએ. હાલ કશું કામ કરવું નહીં, જેમ કે સવારોનો જાગતો હોય ને એટલે ભાઈ બપોરે કંટાળો આવો કામ કરવાનો. ફ્રેશ થઈને બહાર આવી જઈએ રૂમમાંથી. અને આજે તો થાક લાગ્યો હતો એટલે વધારે ઊંઘી જઈ. જેમ કે આજે આ ટ્રેડમિલ ઉપર હેડી હતી ને હું, આ બૂટ હજુ મારા ત્યાં જ પડ્યા. તો બહુ ટાઈમ પછી હેડી. તમે એવરીડે હેડતા તો થાક ના લાગે, પણ તમે અમુક દિવસે હેડતા હોય ને તો તમને પગ ને એવું બધું દુખો, તો એના લીધે થાકી જતી ને તે વધારે ઊંઘી જઈ. બાકી અત્યારે હાલ તો ઉઠી જ જઈ હું. અને અત્યારે આઈ થિંક 8:15 ઉપર થયું હો. તો ચલો જમવાનું બનાવીશું. અને આજે તો ચા અને પૌવા જ બનાવે. એકચ્યુઅલીમાં પ્રોગ્રામ કંઈક અલગ જ હતો, દૂધીના મૂઠિયા બનાવવાનો, પણ હવે એવું કાલે બનાવીશ. કેમ કે હવે બધા 9 વાગે તો આવી જાય ઘેર, એટલે પોસિબલ નહીં અડધો કલાકમાં. તો બધી તૈયારી કરવાની, વણવાનું, પછી બાફા મૂકવાનો, ખાસી બધી પ્રોસેસ એમ, એટલે થોડું વાર લાગે. એટલે ચા અને પૌવા બનાવી દો એટલે ફટાફટ બની જશે. તો ચલો ફટાફટ ચા મૂકી દઈએ, પૌવા પલાળી નાખીએ, એક બાજુ બધું સમારી નાખીએ, તૈયારી કરી નાખીએ, પછી તમને બતાવું. તો ચાલો. અને અંકિત તો આવી જ હો, મેં બી નાહવા જ હો, હવે બાથરૂમમાં નાહવા જ રહ્યો. અને હજુ રવિ અને ધ્રુવ બંને નહીં આવ્યા, તો એ લોકો આવશે 9 વાગતાના. જય ગોગા મહારાજ, જય વારાઈમાં. ચલો રસોઈની તૈયારી કરીએ, વાસણ ભરાઈશું ને હેડતા. સો ગાઈસ ફાઇનલી આપણો ચા અને પૌવા રેડી થઈ ગયા હો.
અને જુઓ તમને મારું કિચન બતાવું. અહીંયા તો બધું અસ્ત વ્યસ્ત પડ્યું હોય બધું. જુઓ એ તો હરખું કરી નાખીશું. બાકી જો આપણે અહીંયા બનાવી દીધા ને મસ્ત મજાના પૌવા. હું સિંગ બહુ બધી નાખું છું, અમને સિંગ બહુ ભાવે. અને આ બાજુમાં રવી ચા કાઢી અને તો બાજુમાં આપણું ગેલન પડ્યું છે. અને હજુ અમારા ગાઈસો ખાવા નહીં આવ્યા. હાથ પગને એવું ધોવી સેવો લીધી નહીં. એટલે આપણે સેવો લઈ લઈએ. શી ખબર ચોકમ પડી હશે, શું ખબર. આ પીટારામાં જ હશે, જોઈએ. હા જો એ કારે લઈએ નાયલોન સેવ અને એ કારે લઈએ પ્લેન, જેને જે ભાવે એ. અને તમારે ખાવું હોય તો આવી જાઓ. તમારા ઘેર અત્યારે શું બનાવ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સો ગાઈસ, બધાએ જમવાનું તો જમી લીધું અને બધા હવના રૂમમાં જતા રહી પબજી રમવા માટે. અને અહીંયા મેં હાલ જ હજુ તો કચરો વાળ્યો. જો આપણે સરસ થઈ ગયું ને. આજ તો વાસણ ઓછા હતા, બહુ નહોતા, એક જ પોજરું હતા હાલનું. અને જો હું પેલું આ લાઈન ને એમાં ઓઇલ ભર્યું. આ દબાઈને એટલે સ્પ્રે આવે બહાર. આરે એટલું બધું નહીં બરાબર ગમતું, ઓછું ગમે પણ ચાલે. આરે સારું. અને આપણે કચરો બચરો વળાઈ ગયો. અને હવે હું જઈશ ટ્રેડમિલ ઉપર થોડીક વાર હેડે. દોડવાનું તો નહીં, હું દોડતી નહીં, હેડું જ છું ખાલી કર. અને જે થોડું ઘણું 15-20 મિનિટ. તો યસ, જો શૂ મારા અહીંયા શૂઝ અહીંયા જ પડ્યા. આ પહેરી લઈએ ને હવે. આ પડદો એક ભરા દો ઉપર એટલે વચમાં નળાની. મારું સ્ટેન્ડ અહીંયા પડે છે ને. ચલો હવે હેડીશું. સ્ટાર્ટ. આજે હું બપોરે હેડી હતી થોડું, મે બી 10-15 મિનિટ જ હેડી હતી, બહુ નથી હેડી. બસ આટલા ઉપર જ હેડી, ટાઈમ ઉપર જ. હા જો કમ્પ્લીટ ના. જો અહીંયા જેટલા વાગ્યા 12:11 થઈ જઈએ. અને અહીંયા તો મેં ચાલી લીધું થોડું ઘણું, 10 મિનિટ જેવું ચાલી, બહુ નહીં હેડી. અને અહીંયા ધ્રુવ પબજી રમવા બેઠો. તો ખાઈશ આઈસ્ક્રીમ થોડી એવી માપની. કયો ફ્લેવર કહું? જે પેલો ખાધો તો ને જ છે. આ રહ્યો જો રાજભોગ. અમે કુલ્ફી લાવ્યા હતા પણ ઓલરેડી પતી જઈએ. આ રહ્યું ખાઈશું. ખાઈ છે ને હરખું. નાની ચમચી લઈ લઈએ માપની તો છે. અરે નાની નાની અને નાની વાટકી મોટીની. અરે તમારે લોકોને આઈસ્ક્રીમ ખાવી? હા આઈસ્ક્રીમ. જો ગાઈસ જેટલું બધી પતાવી નાખીએ. જેમ કે હવે ને દારા અને રાતે ઠંડી વાય અને બપોરે ગરમી લાગે. ખબર જ નહીં પડતી કઈ ઋતુ ચાલી રહી હતા હાલમાં. એટલે આઈસ્ક્રીમ ને એવું ખાવાનું મન થાય બપોરે. એટલે હું બપોરે ખાતી હોઉં. આજે તો નહીં ખાધી મેં, એટલે અત્યારે ખાઈશ થોડી એવી. જો આમાં જે અંદર પેલી આવે ને સ્ટફિંગ નાખેલું ડ્રાયફ્રૂટ્સનું, એ બહુ મસ્ત, મને તો બહુ ભાવે. ચલો તો હમણાં મળીએ મોઢ. સો ગાઈસ, આપણે આજનો વિડીયો રાખીએ આટલા સુધી. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટો કરતા રહેજો. અને મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. કાલે ગુરુવારની સવાર. યસ, કાલ ગુરુવાર અને કાલે નવરાત્રિ ચાલુ થાય છે, ચૈત્ર નવરાત્રિ. તો તમને બધાને હેપી ચૈત્ર નવરાત્રિ અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.